નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતની અલગ અલગ જે 22 ભાષાઓ છે તે 22 ભાષાઓની પ્રથમ ફિલ્મો વિશે જાણીશું મિત્રો. સાથે જાણીશું કે મિત્રો કઈ કઈ ભાષામાં કઈ ફિલ્મ પ્રથમ પ્રકાશિત થઈ હતી. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય, ચેનલમાં પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીને લગતા જનરલ નોલેજના લગતા આવા વિડીયોઝ, સાથે સરકારી પરિપત્રો, પેન્શનર્સને લગતા પરિપત્રો અને વિવિધ ભરતીના નોટિફિકેશન અને પરિણામો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો ભારતની અલગ અલગ ભાષાની પ્રથમ ફિલ્મો વિશે. તો મિત્રો, પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી નરસિંહ મહેતા. પ્રથમ હિન્દી ફિલ્મ હતી આલમ આરા. પ્રથમ અંગ્રેજી ફિલ્મ હતી મિત્રો નૂરજહાં. પ્રથમ પંજાબી ફિલ્મ મિત્રો ઇશ્કે પંજાબ હતી. પ્રથમ મલયાલમ ફિલ્મ હતી બાલન. પ્રથમ તેલુગુ ફિલ્મ હતી ભક્ત પ્રહલાદ. પ્રથમ તમિલ ફિલ્મ હતી મિત્રો કાલિદાસ. પ્રથમ બંગાળી ફિલ્મ હતી ભારતની જમાઈ શાસ્ત્રી. પ્રથમ મરાઠી ફિલ્મ હતું અયોધ્યાચા રાજા. પ્રથમ રાજસ્થાની ફિલ્મ હતી નજરાના. પ્રથમ સિંધી ફિલ્મ હતી એકતા. પ્રથમ ભોજપુરી ફિલ્મ હતી ગંગા મૈયા તો હે પિયરી ચઢીબો. સંસ્કૃત ફિલ્મ હતી પ્રથમ ભારતની આદિ શંકરાચાર્ય. પ્રથમ કાશ્મીરી ફિલ્મ હતી મિત્રો મહેંદી રાતા. પ્રથમ માલવી ફિલ્મ હતી મિત્રો ભાદવા માતા. પ્રથમ મણિપુરી ફિલ્મ હતી મિત્રો માતમગી મણિપુરી. પ્રથમ મણિપુરી ફિલ્મ હતી માતમગી મણિપુરી. પ્રથમ ઉડીસા ફિલ્મ હતી ઉડિયા ફિલ્મ હતી સીતા વિવાહ. પ્રથમ અસમૈયા એટલે કે અસમની ફિલ્મ હતી જોયમતી. પ્રથમ હરિયાણવી ફિલ્મ હતી બીરાશેરા વગેરે જેવી ફિલ્મો મિત્રો ભારતની પ્રથમ અલગ અલગ ભાષાઓની ફિલ્મો છે. આવનારી મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ મિત્રો ગૌણ સેવાની જે ક્લિયરિકલ એક્ઝામ્સ અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સાથે જ હાઈકોર્ટ ક્લાર્ક પ્યુનની જે હાઈકોર્ટની પરીક્ષાઓ આવવાની છે, આ તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે મિત્રો. અલગ અલગ ભાષાની પ્રથમ ફિલ્મો વિશે પૂછાતું હોય છે, તો આ વિડીયો જોઈ નોટ ડાઉન કરી લેજો. અને આ વિડીયોના માધ્યમથી તમને જો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આવડી જાય તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.